શક્તિ ઉપાસનાના મહાપર્વ એટલે આસો નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવરાત્રી દરમિયાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે। પાવાગઢ ખાતે ભક્તોની ભીડ ઉમટી। માન્યતા છે કે માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે નવરાત્રીમાં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। નવરાત્રીના 9 દિવસમાં મહાકાળીને વિશેષ શણગાર કરવામાં આવે છે। યાત્રિકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। બીજી તરફ યાત્રિકોની સુવિધાના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો પર લઈ જવા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। સાથે સાથે જ અહીં એસટી બસની ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। જ્યાં જુઓ ત્યાં તમને ફક્ત માનવ મહેરામણ જ જોવા મળે। દર વર્ષની માફક આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા બધી જ વ્યવસ્થાઓ સુચારુરૂપે ગોઠવવામાં આવી અને તે પ્રમાણે જ બધી વસ્તુ ચાલી રહી છે। અને અમને પોતાને સહકુટુંબ દર નવરાત્રિમાં આવીએ છીએ ધજા ચડાવવા માટે, પણ આ વખતે પ્રસંગ અમને સાંપડ્યો છે। દર નવરાત્રિમાં અમે દર્શન કરવા આવીએ છીએ। આ વખતે પણ પહેલા નોરતે જ અમે દર્શન કર્યા છે। અહીંની સુવિધા આ બધું જોયું, બહુ સરસ છે। મંદિર બન્યા પછી જે અહીંયા દર્શન કરવા લોકોનું જે ઉમળકો જાગ્યો છે માતાજી પ્રત્યેનું, એ વર્ષો વર્ષ આવી રીતના અવિરત ચાલતો રહે છે। કારણ કે માતાજીનું એટલું તેજ અને તપ છે કે જે માગો માતાજી તરત જ તમને આપે છે। અને આ કુળદેવી, આ અમારા મહાકાળીમાં અમારા કુળદેવી છે, બારોટ સમાજના, થલતેજના અને બીજા સમાજના પણ માતાજી કુળદેવી છે। અને બધા દર્શન કરવા બાજુના એમપીમાંથી આવે છે, અહીંયા નજીકના ગામડાઓમાંથી આવે છે। નવલી નવરાત્રિ એટલે માતાજીની આરાધના ઉપાસનાનો પર્વ। જ્યારે આ નવરાત્રિની વાત આવે ત્યારે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી જતું હોય છે। પંચમહાલથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના દર્શનો આપણે TV 13ની સ્ક્રીન પર બતાવવા માંગીએ છીએ, જ્યાં વહેલી સવારથી પ્રથમ નોરતાને લઈ મહાકાળીના દર્શનને લઈ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ એટલે સવારના 4 વાગ્યાથી લઈ જે ભક્તોનો ધસારો હતો તે ધસી પડ્યો હતો। બોલ મારી અંબે માતાજીના નામથી, બોલ મારી મહાકાળી જય જય મહાકાળીના નાદથી, જય માતાજીના નાદથી જે પાવાગઢ મંદિર છે તે જે નિજ મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુચારુ સુવ્યવસ્થા કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની યોગ્ય વ્યવસ્થા કરી દેવામાં। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે બાળ વૃદ્ધથી લઈને બાળકોથી લઈને જે મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે તે માતાજીના જે દર્શન કરવા માટે આવી ગયા છે। વાત કરવામાં આવે વહીવટીતંત્ર દ્વારા ઉડન ખટોલાની પણ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થિત કરી દેવામાં આવી છે। સાથે સાથે માતાજીના દર્શને આવતા અને પ્રસાદીનો લાવો ના લે એવો પણ બનતો નથી। પાવાગઢ આવે અને સુખડીના પ્રસાદનો પણ દરેક ભક્તો લાવો લઈ રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે મહાકાળીના સાનિધ્ય પાવાગઢ ખાતે ઉમટી પડ્યા છે। પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી, પાવાગઢ। માતાજીની આરાધના અને ઉપાસનાનો પર્વ એટલે કે નવરાત્રિ, આસો સુદ નવરાત્રિની આજરોજથી શરૂઆત થઈ ગઈ છે। ત્યારે શ્રદ્ધાળુઓમાં જે શક્તિપીઠના દર્શનનું અનેરું મહત્વ હોય છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજ રોજ આપણે TV 13ની ટીમ પહોંચી ચૂકી છે। પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વહેલી સવારથી તે ધસારો જોવા મળ્યો છે। ત્યારે આ પાવાગઢ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક અહીંયાના ડીવાયએસપી આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું। સાહેબ, કઈ પ્રકારના બંદોબસ્તની વ્યવસ્થા કરી છે અને નવરાત્રિ લઈને શું સંદેશ? નવરાત્રિ શક્તિપીઠ જે મહાકાળી માનું પાવાગઢ જે મંદિર આવેલું છે ત્યાં પૂનમ સુધી અમે બંદોબસ્ત ગોઠવેલો છે। રેન્જ IGP સાહેબ અસારી સાહેબે એમને મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પોલીસ અને અધિકારીઓની ફાળવણી કરેલ છે। અને અમારા SP સાહેબ શ્રી હરેશ દુધાત સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમે રાઉન્ડ ધ ક્લોક અહીં ટોટલી 3 DYSPs, 8 PI અને 27 PSI અને પોલીસ જે ફાળવી છે કુલ મળીને 775 જવાનો અને અધિકારીઓની અમે અહીં 24 કલાક બંદોબસ્તની ગોઠવણી કરેલી છે। કહી શકાય કે ચોક્કસપણે સુરક્ષાને લઈ કોઈપણ પ્રકારની કચાશ મૂકવામાં નથી આવી। ત્યારે 9 દિવસના જે પાવન પવિત્ર તહેવારને લઈ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા તો સુરક્ષાને સંપૂર્ણ ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે વહેલી સવારથી પાવાગઢની અંદર લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાવાગઢ મંદિરની જે અહીંયાથી ખાસ મહત્વ રહેલું છે કે આસપાસથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તે પોતાની સાથે માતાજીની દીપ એટલે કે જ્યોતને પણ પોતાના નિજ મંદિર ઘરે સુધી લઈ જતા હોય છે અને 9 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે વહેલી સવારથી જે પાવાગઢમાં આજ રોજ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી, પાવાગઢ।